ના જમીન સંપાદન કરીને અમને બજાર કિંમતના 4 ગણા રૂપિયા આપો અને તમારે જેમ થાંભલો ઊભો કરવો હોય તેમ કરી જાઓ. ગુજરાત રાજ્યમાં બેઠેલા કેબિનેટ શું કહે મુખ્યમંત્રી કે ગૃહમંત્રી નું આમાં કઈ એને લગભગ આ કંપની વાળા પૂછતા જ નહીં હોય, એને તો ડાયરેક્ટ દિલ્હીથી ડાયલિંગ થતું હશે અને દિલ્હીથી ઓર્ડર આવતા હશે. આમ તો 38 લાખ સાથે માગણી સાથે વાંઢિયાના ખેડૂતોએ લડાઈ ચાલુ કરી હતી. ભારતીય કિસાન સંઘે એન્ટર થયું અને ડાયરેક્ટ 38 થી 25 આવ્યું. 100 દિવસ સુધી ખેડૂતોને ડિટેન રમાડ્યા વાંઢિયામાં. નેશનલ હાઈવે બંધ કરાવવાનું નાટક કરી અને 25 લાખેથી 20 લાખે આવ્યો. કોઈ પણ આવે પણ કિસાન સંઘને અમે નથી આમાં બોલાવતા. એટલા માટે કે એ વધારે કાયદા જાણશે ને તો ખેડૂતો આરે વધારે ખોટા સેટલમેન્ટો આ કંપની આરે કરશે. એ સ્પષ્ટ દેખાય આવે. છેલ્લા 11 વર્ષમાં આ જે સરકારે, કેન્દ્ર સરકારે જે કામ કર્યા છે એ બધા કંપનીઓની તરફેણમાં અને કંપનીઓને માટે જ કામ કર્યા છે અને કંપનીઓના એજન્ટ તરીકે જ કામ કર્યા છે. કર્યા વગર ભારતીય કિસાન સંઘ જેવી રીતે એક બીજો હમણાં ગુજરાતમાં પક્ષ આવ્યો છે, કઈ પણ ઘટના બને એટલે એ ઘટનાનો તરત જ યશ લેવા આવી જાય, એની સોશિયલ મીડિયાની ટીમ કામે લાગી જાય. અમારા ફલાણા ભાઈની લડાઈનું આ પરિણામ ફલાણા ભાઈએ કાગળે ના લખ્યું હોય. તો આ ભારતીય કિસાન સંઘ યશના આમ માથે કલગી પીછાઓ બાંધીને નીકળી પડ્યા. કચ્છમાં ને અહીંયા તો મેસેજ પાસ કર્યો કે આપણે ઓલી 12 તારીખે જે લડાઈ કરવાની હતી ને એની અસર જોઉં, કેન્દ્ર સરકારે 200% વળતર કરી દીધું. દર વર્ષે એને સરકારે તો લોકોની વચ્ચે જવાનું છે, એટલે આવનારા દિવસોમાં જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે અમારે એને જવાની જરૂર નથી પડવાની કે આ તારા વિરોધી સરકાર છે, જેના વિસ્તારમાંથી આ લાઈન નીકળવાની છે. બરાબર છે. એવા લોકોને કહું છું કે તમે તો રાષ્ટ્રીય કક્ષાના નેતા છો, બીજા રાજ્યના પ્રભારી છો, તો તમે તમારા વિસ્તારમાંથી લાઈન બદલાવી નથી શકતા. એક તરફ અદાણી અને અંબાણી, બીજી તરફ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર, તો ત્રીજી તરફ ખેડૂતો અને ખેડૂતો માટે લડતા સંગઠનો. ગુજરાતમાં અત્યારે ટ્રાયેંગલ થઈ ગયું છે, કારણ કે વીજ લાઈનો જઈ રહી છે, ખેડૂતો આંદોલનરત છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં તો આ સમસ્યા છે, પણ હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પણ હલ્લાબોલ કર્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. સીધા જઈએ બે ખેડૂત આગેવાન પાસે, એક પાલભાઈ આંબલિયા અને જયેશભાઈ પટેલ. એમનાથી સાંભળીએ કે હવે દક્ષિણ ગુજરાતમાં અને સમગ્ર ગુજરાતમાં કેવા પ્રકારનું આંદોલન થવા દઈ રહ્યું છે, તેઓ કેવા પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં તેમની શું રણનીતિ હશે. સીધા જઈએ એ બંને મહાનુભાવો પાસે. નમસ્કાર, આપણી સાથે બે ખેડૂત આગેવાનો જોડાયા છે. આ વખતે સવાલ સૌરાષ્ટ્રનું નહીં પણ દક્ષિણ ગુજરાતનું છે. આપણી સાથે જોડાયા છે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા અને જયેશભાઈ પટેલ. આ બંનેનું સ્વાગત છે. આપ અમારી સાથે જોડાયા. શરૂઆત જયેશભાઈથી કરીશ. જયેશભાઈ, ટ્રાન્સમિશનનો સવાલ અત્યારે તો કચ્છ ને તમામ જગ્યાએ હતું. તમારા ત્યાં શું સમસ્યા છે? અને જે ટ્રાન્સમિશન લાઈન મૂળ તો વળતરની વાત આવી રહી છે બધી જગ્યાએ, તો તમારા ત્યાં એવી શું સમસ્યા આવી છે કે હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતો 11મી ફેબ્રુઆરીએ તમામ વસ્તુઓ કરવાના છે? અનિલભાઈ, 11મી ફેબ્રુઆરીનો કાર્યક્રમ એક દિવસ પોસ્ટપોન કરીને અમે 12મી તારીખે લઈ ગયા છે, એટલે આપના માધ્યમથી અમે ખેડૂતોને એ 12 તારીખ કરી છે. આમાં એવું છે અનિલભાઈ કે સમગ્ર ગુજરાતના 20 જિલ્લાઓને અસર કરતી વાત છે અને એના ભાગરૂપે અમે વિવિધ જિલ્લાઓમાં દર અઠવાડિયે 10 દિવસે કાર્યક્રમો આપતા હોઈએ છીએ. આપને ખ્યાલ હોય તો ગઈકાલે અમે જામનગરમાં એક કાર્યક્રમ કર્યો, એ પહેલા અમે કચ્છમાં કર્યો હતો, એ પહેલા મોરબીમાં કર્યો હતો. એટલે દરેક વિસ્તાર વાઇઝ, જિલ્લા વાઇઝ અમે ખેડૂતોનું જે આ બાબતથી વાકેફ કરીએ છીએ અને એનું સોલ્યુશન શું નીકળી શકે અને સરકારમાં આપણે રજૂઆત કરીને કઈ રીતે જ્યાં અટકતી હોય ત્યાં અટકાવી શકીએ અને જ્યાં અટકાવી નથી શકાતી ત્યાં વળતરના મુદ્દાઓ પર વાત કરીને
અમે લોકો આ આંદોલન કરતા હોઈએ છીએ. અનિલ, દક્ષિણ ગુજરાતને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી અમે લગભગ પોણા 2 વર્ષથી દક્ષિણ ગુજરાતમાં આ આંદોલન ચાલી રહ્યું છે. એના માટે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે, કારણ કે ખાવડાની અંદર અદાણી પાવર લિમિટેડ એટલે રિન્યુએબલ એનર્જી લિમિટેડ દ્વારા 29 ગીગાવોટનું જનરેશન થાય છે, અને એ જે છે એ કુલ 4 લાઈન ખાવડાથી આમ નવસારી અને બોઈસર અને દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર આગળ જાય છે. એમાંથી એક લાઈનનું કામ આજથી 1.5-2 વર્ષ થયું, અને ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો સૌથી પહેલા આંદોલિત થયા, અને 1.5 કરોડ થી લઈને એટલે 75 લાખ થી લઈને 1.5 કરોડ રૂપિયા સુધીનું વળતર થયું, અને ખાવડા નવસારી જે લાઈન છે એનું કામ પૂર્ણ થઈ ગયું. હવે પણ નવસારીનું અત્યારે કામ ચાલે છે દક્ષિણમાં. પછી સાઉથ ઓલપાડ થી બોઈસરની એક લાઈન નીકળે છે, એનું કામ ચાલુ થયું છે. વડોદરાથી સાઉથ ઓલપાડમાં એક લાઈન આવે છે, એ અંગેની નોટિસો ચાલુ થઈ છે, અને અમદાવાદથી સાઉથ ઓલપાડમાં આવે એ લાઈનનું કામ ચાલુ થઈ ગયું છે. અનિલભાઈ, એટલે 2 લાઈન, એક લાઈનનું કામ પૂરું થઈ ગયું, એક લાઈનમાં વળતર અંગેના થોડા ઘણા ડિસ્પ્યુટ છે, એને લઈને વાટાઘાટો ચાલે છે. ત્રીજી લાઈન કલેક્ટર દ્વારા કંપનીઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે, કલેક્ટર દ્વારા સુનાવણી ચાલુ કરવામાં આવી છે, અને બાકીની 2 જે લાઈન વડોદરા સાઉથ ઓલપાડ અને અમદાવાદ સાઉથ ઓલપાડ, આ લાઈનો માટે હજી કોઈ કાર્યવાહી શરૂ થઈ નથી. એટલે શું છે કે 1.5-2 વર્ષ પહેલા આંદોલન કર્યું, અને 75 લાખ થી લઈને 1 કરોડ 75 લાખ રૂપિયા સુધીનું વળતર રહ્યું. હવે આ વળતર મળ્યું હોવા છતાં અત્યારે કંપનીઓ હવે ઠાગા થયા કરે છે. અમે એક માંગ એવી ઊભી કરી છે કે ભાઈ, તમે 67 મીટરનો કોરિડોર જ સંપાદન કરી લો, જે રીતે બુલેટ ટ્રેનમાં કર્યું છે તે રીતે, અને બરાબર 67 મીટરના જમીન સંપાદન કરીને અમને બજાર કિંમતના 4 ગણા રૂપિયા આપો, અને તમારે જેમ થાંભલો ઉભો કરવો હોય તેમ કરી જાઓ. જો આ પ્રકારનું આવેદન પણ અમે વડાપ્રધાન શ્રીને મોકલ્યું છે, અને જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી એ લોકોને 2 કરોડ રૂપિયા વળતર આપો એવી વાત અમે ઉપસ્થિત કરી છે. પણ આ છેલ્લા 1.5 વર્ષની અનિલભાઈ અમારી લડત દરમિયાન, કારણ કે જ્યારે લડતની શરૂઆત કરી ત્યારે 1885 ના કાયદાની જ અમને લોકોને ખબર હતી, પણ આમાં જેમ તમે ઊંડા ઉતરતા ગયા ત્યાં 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2024 નો ટેલિકોમ્યુનિકેશન એક્ટ, અને એને લઈને જે લાયસન્સ પ્રક્રિયા કરવાની, કારણ કે આ તો ખાનગી કંપનીઓને લાયસન્સ આપેલું, લાયસન્સ પ્રક્રિયા કરતી વખતે કંપનીઓએ જે કાયદાકીય પ્રક્રિયાને અનુસરવાની છે. અનિલભાઈ, આ બધી વાતો જે કાયદાકીય રીતે નહીં અનુસરીને કંપનીઓ ખોટી રીતે લાયસન્સ લીધા છે, ખોટા જાહેરનામા બહાર પાડ્યા છે, એ બધી વાતો અમારે ધ્યાનમાં આવી, એટલે અમારી લડતની પ્રક્રિયા અને મુદ્દામાં થોડા ફેરફાર થયા. ફક્ત પહેલા અમે 1.5 વર્ષ પહેલા કે 1.5-2 વર્ષ પહેલા જયારે આંદોલન શરૂ કર્યું ત્યારે 1885 નો કાયદો જ એક અમને ધ્યાનમાં હતો કે ભાઈ આ કાયદા દ્વારા થાય, અને એ કાયદો અંગ્રેજ બનાવેલો, એટલે કલેક્ટર બધી સત્તા આપેલી કે કલેક્ટર જાણે ભગવાન હોય એવી રીતે જ કંપનીઓને મદદ કરે. અત્યારે પરિસ્થિતિ એવી જ છે, પણ અમે કાયદાઓ શોધી લાવ્યા, અને નામદાર કેરળ હાઈકોર્ટનું જજમેન્ટ અને પંજાબ હાઈકોર્ટનું જજમેન્ટ, આ 2 જજમેન્ટ એવા ખેડૂતોની તરફેણમાં, એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ, આ 3 જજમેન્ટ અત્યારે ખેડૂતોને એટલા લાભ કરતા છે અનિલભાઈ, આ બાબત ખેડૂતોને વાકેફ કરીએ છીએ. કેરાલા હાઈકોર્ટનું જે જજમેન્ટ છે એ મેં જે આપને કીધું ને કે લાયસન્સ લેવાની પ્રક્રિયા કરવા જાય તે પહેલા જે વિસ્તારમાંથી ટાવર પસાર કરવાનો છે એ ટાવર લાઈન થી અસરગ્રસ્ત, એ પછી ખેડૂત હોય કે કોઈ ઔદ્યોગિક વસાહત હોય કે પછી કોઈ ખાનગી વસાહત હોય, એ જે અસરગ્રસ્ત થવાનો છે એના વાંધા સૂચનો એને માંગવાના હોય, પણ એ માંગ, અને CERC કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનમાં જ્યારે એપ્લિકેશન કરે છે ત્યારે એમ કહે છે કે મને કોઈ વાંધા સૂચનો મળ્યા નથી, એટલે તમે મને લાયસન્સ આપી દો, ને એવી ખોટી પ્રક્રિયાથી એ લાયસન્સ લઈ લે છે. કેરળમાં બની, અને કેરળના
ખેડૂત આગેવાનોએ આ વાતને હાઈકોર્ટની અંદર લઈ જઈને એ લાયસન્સ પ્રક્રિયા ખોટી રીતે થઈ છે એટલે કેરળ હાઈકોર્ટે એ લાયસન્સ પ્રક્રિયાને રદ કરીને નવેસરથી જાહેરનામું કરવાની નોટિસો આપી દીધી. સુપ્રીમ કોર્ટમાં ગઈ પણ સુપ્રીમ કોર્ટે પણ એ વાતને લઈને સ્ટે નથી કર્યો એટલે લાયસન્સ ખોટી રીતે કરે છે એ વાત પુરવાર થઈ ગઈ છે અનિલભાઈ. બીજી જે પંજાબ હાઈકોર્ટે જે ચુકાદો, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એ પણ હમણાં રિસન્ટ પાસની અંદર કે જ્યારે લાયસન્સ લઈને ટાવરો ઉભા કરવા માટે નું જે જાહેરનામું કરે, અત્યારે જે આ કંપનીઓ છે એ લમસમ મારું ગામ દિહેણ છે ધારો કે, તો એ દિહેણ ગામ પસાર થવાની છે પણ દિહેણ ગામના કયા કયા ખેતરોમાંથી ને કયા કયા બ્લોક નંબરમાંથી પસાર થવાની છે એ અંગેનું સ્પેસિફિક જાહેરનામું નથી કરતા. એટલે પંજાબના ખેડૂતોએ પંજાબ હરિયાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને પંજાબ હરિયાણા હાઈકોર્ટે એમને કહી દીધું કે ભાઈ આ જાહેરનામું તમારું ખોટું છે અને તમારે બ્લોક નંબર સર્વે નંબર વાળું જાહેરનામું બહાર પાડવું પડે અને એ પ્રક્રિયાને સ્થગિત કરી દીધી. એટલે અત્યારે અમે ગુજરાતમાં પણ આ લાઈન ઉપર આગળ વધી રહ્યા છે અને આવનારા 2-5 દિવસમાં અમારી પણ આમ તો દાખલ થઈ ગઈ છે. અમે દક્ષિણ ગુજરાતમાંથી 4 પિટિશન કરાવી દીધી છે આ બંને વાતોને લઈને અને એ ફર્સ્ટ વીકમાં સર્ક્યુલેશનમાં આવે એવા અમારી પાસે માહિતી છે. અમારા એડવોકેટ શ્રી દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે આપણે 5મી જયેશભાઈ એ રેગ્યુલર સર્ક્યુલેશનમાં આવશે એટલે ગુજરાતમાં પણ ખેડૂતે આ પ્રકારની કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. બિલકુલ પાલભાઈ સાથે પણ મારે વાત થઈ છે. જી પાલભાઈ આપણી સાથે જોડાયા છે. પાલભાઈ પાસે જઈએ. પાલભાઈ, આ તમામ ઘટનાક્રમને જેમ હથેળીમાં રેખાઓ છે અને જ્યોતિષ જે રીતે જાણે છે એવી રીતે તમે આ તમામ વસ્તુઓને જાણો છો. દ્વારકા હોય કે પછી અહીંયા સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, કચ્છમાં હોય, તમામ જગ્યાએ આ ઘટનાઓ થઈ છે. તમામ જગ્યાએ દ્વારકામાં તો એવા પણ આવ્યું જેમ અત્યારે જયેશભાઈએ કીધું કે ત્યાં સર્વે કરીને કંપનીઓ કે ત્યાં અમને વાંધા નથી, અમને અરજીઓ આપી દો. સવાલ એ છે કે આ સરકારોને કેમ વસ્તુ નથી સમજાતી કે તમે ખેડૂતોની જમીન આવી રીતે, કારણ કેટલીક જગ્યાએ તો જમીન લીધા પછી ક્યારે વળતર આપશે, જંત્રી કેવી રીતે નક્કી કરશે એ પણ નક્કી નથી. ભવિષ્યની વાત જમીન પહેલા લઈ લો, આ તો સમજાતું જ નથી કેવી રીતે કરવા માંગે છે આ લોકો. સામાન્ય રીતે વસ્તુ કેવું હોય કે આપણે વસ્તુ લઈએ તેની સામે પૈસા આપી દઈએ. આ તો પૈસા આપવાની કે વળતર આપવાની સીધી વાત જ નથી. આમાં પહેલા લઈ જ લેવાનું છે, પછી સરકાર નક્કી કરશે જંત્રીના ભાવ. અનિલભાઈ, આ થવા પાછળના જે તમારો પ્રશ્ન છે કે આવું શું કામ, તો એના મુખ્ય કારણો જુઓ તમે. આમાં વીજ લાઈનોમાં જેટલી પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો કોણ છે? કોઈ સામાન્ય માણસ નથી. જે સરકારોને બેસાડે છે, સરકારોને ખૂબ મોટું ફંડ આપે છે અને એવું પણ કહી શકાય કે શું કહેવાય, નાના મોટા રાજ્યોની સરકારો તો એના ખિસ્સામાં છે. આવા જે લોકો છે અને એમાં અત્યારે જે કચ્છ, જામનગર, દ્વારકા ઉપર જેનો ડોળો છે એ અદાણી અને અંબાણી, એ તો ભારત સરકારને પણ મજબૂર કરી શકે એ કક્ષાની કંપનીઓ છે. તો મેં હમણાં જાહેરમાં પણ કહ્યું હતું અને આજે આપના એનપી ન્યૂઝ ચેનલના માધ્યમથી કહેવામાં પણ મને જરાય સંકોચ નથી કે ગુજરાત રાજ્યમાં બેઠેલા કેબિનેટ, શું કહે, મુખ્યમંત્રી કે ગૃહમંત્રી નું આમાં કઈ એને લગભગ આ કંપની વાળા પૂછતા જ નહીં હોય. એને તો ડાયરેક્ટ દિલ્હીથી ડાયલિંગ થતું હશે અને દિલ્હીથી ઓર્ડર આવતા હશે અને એ લોકો, મેં ગઈકાલે જ જામનગરમાં કહ્યું કે કેબિનેટમાં બેઠેલા જે લોકો છે, જેને કલેક્ટરોને, જેને એસપી ને હુકમ કરવાની જેની જવાબદારી છે ખેડૂતો માટે, જેના માટે ખેડૂતોએ એને ગાંધીનગરમાં કેબિનેટમાં બેસાડ્યા છે, એવા લોકો તો આ કંપનીઓના મુખ્ય કોન્ટ્રાક્ટરો બનીને આવે છે, જે અદ્રશ્ય કોન્ટ્રાક્ટર છે, જે કોઈને ખબર જ નથી પડતી. આ કંપનીઓના કોન્ટ્રાક્ટરમાં અનિલભાઈ, પહેલા નંબરનો કોન્ટ્રાક્ટર, બીજા નંબરનો અને ત્રીજા નંબરનો કોન્ટ્રાક્ટર સત્તા પક્ષમાં બેઠેલા ધારાસભ્ય, સંસદ સભ્ય કે કેબિનેટ કક્ષાની વ્યક્તિઓ છે અને એ 3 અદ્રશ્ય છે. એના માણસોને નીચે કોન્ટ્રાક્ટ આપે છે.
એટલે દેખાય છે જે કોન્ટ્રાક્ટર એ આ લેવલના માણસો દેખાય છે. વાસ્તવમાં શરૂઆતનો મુખ્ય કોન્ટ્રાક્ટર, પેટા કોન્ટ્રાક્ટર ને એનો પેટા કોન્ટ્રાક્ટર આ તો કોઈને દેખાતા જ નથી. અને એ જ લોકો જેને ચૂંટીને મોકલા છે એ લોકો તો આમાં કોન્ટ્રાક્ટર છે. પણ તમે જે શરૂઆતમાં જયેશભાઈ જે વાત કરી એમાં હું થોડોક એટલો પ્રકાશ પાડવા માંગુ છું જી કે અમે કચ્છમાંથી જે આ લડાઈની અમે શરૂઆત કરી, મને યાદ છે 19 તારીખે અમે કચ્છમાં ગયા હતા, કચ્છ કલેક્ટર આગળ 19/11 અને ત્યાર પછી 24/11 કલેક્ટર આગળ ગયા, પછી 10/12 અમે રાજ્યના ડીજીપી પાસે ગયા, ત્યાર પછી મોરબીમાં કાર્યક્રમ કર્યો અને ગઈકાલે જામનગરમાં કાર્યક્રમ કર્યો. આ દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રની લડાઈ નથી, આ એકરોશ ગુજરાતની લડાઈ છે. અને ગુજરાત કિસાન સંઘર્ષ, ગુજરાત કિસાન પાયલભાઈ જે રીતે એમણે કીધું કે 20 જિલ્લાઓને અસર કરે છે, લગભગ જી. 60, 65, 70% જિલ્લાઓને અસર કરે છે, એટલે લડાઈ તો સમગ્ર ગુજરાતની છે, સમગ્ર ખેડૂતોની જી છે. જી એટલે અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ના નેજા હેઠળ જયેશભાઈ ને એ ગુજરાત ખેડૂત સમાજમાંથી છે, ડાયાભાઈ ગજેરા ને એ ખેડૂત મહાસભામાંથી છે, હું દાખલા તરીકે કિસાન કોંગ્રેસમાંથી છું. આવા અમારા 23 અલગ અલગ ખેડૂત સંગઠનો, ઉત્તર ગુજરાતનું રાષ્ટ્રીય કિસાન સંગઠન છે, તો ત્યાંથી અમરાભાઈ ચૌધરી, ભરતભાઈ કારેણ ને દોલાભાઈ ખાગડા ને એ લોકો, બરાબર છે. એટલે આ રીતે અમે અલગ અલગ 23 ખેડૂત સંગઠનો સાથે મળી અને લડાઈ કરીએ છીએ અને આયોજન પૂર્વક કરીએ છીએ. ગઈકાલે જામનગર હતી તો આખી ટીમ કાલે જામનગરમાં હાજર હતી. 2 તારીખે અમે મોરબી, ફરીથી મોરબી જઈએ છીએ. આવતી 2 તારીખે આપની ન્યૂઝ ચેનલના માધ્યમથી હું ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે 2 તારીખે તમે બધાય મોરબી પધારો અને આપણે બધાએ ટ્રેક્ટર સાથે મોરબી કલેક્ટર પાસે જવાનું છે. 12 તારીખે દક્ષિણ ગુજરાતમાં અમે બધા જ સાથે મળી અને દક્ષિણ ગુજરાતમાં આ જ વીજ લાઈનોના પ્રશ્ને લડાઈ કરીએ છીએ. પણ અનિલભાઈ, આ લડાઈનું અત્યારે અમે ભારતીય કિસાન સંઘ, હું અત્યારે એમને ખરેખર યાદ જ ના કરવું જોઈએ પણ તેમ છતાં યાદ કરું છું, ભારતીય કિસાન સંઘ 25 લાખ રૂપિયાની માગણી સાથે લડાઈ, જે ખેડૂતોએ આમ તો 38 લાખ સાથે માગણી સાથે વાંઢિયાના ખેડૂતોએ લડાઈ ચાલુ કરી હતી, ભારતીય કિસાન સંઘે એન્ટર થયું અને ડાયરેક્ટ 38 થી 25 આવ્યું. 100 દિવસ સુધી ખેડૂતોને ડિટેન રમાડ્યા વાંઢિયામાં. અને પછી અમે જેવા 10 તારીખે કલેક્ટરે ગયા તો એને 12 તારીખ જાહેર કરી દીધી. સોરી, અમે 10 તારીખે ડીજીપીએ ગયા તો 12 તારીખ જાહેર કરી દીધી અને પછી નેશનલ હાઈવે બ્લોક કર્યો. ને આ બધું ભાજપની ભગીની સંસ્થા છે એટલે થઈ શકે, બરાબર છે. પણ એ બ્લોક કર્યા પછી 25 લાખથી 20 લાખની માગણી આવી ગઈ, આવું વાંઢિયાના ખેડૂતો કહે છે. અને એની સામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ તરીકે અમે જે લડાઈ લડીએ છીએ, આજથી દિવસ પહેલા, 1.5 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં આવી વીજ લાઈનો નીકળી, હમણાં જ હું મોટી રાફુદળ ગામે ગયો હતો, ત્યાં ખેડૂતોને 20,000 માં થાંભલો ઉભો કરી દીધેલો છે, કોઈને લાખમાં થાંભલો ઉભો કરી દીધેલો છે, કોઈને 2 લાખમાં. એટલે 20,000 થી લઈને 5 લાખ 7 લાખ સુધીમાં જે થાંભલાઓ ઉભા થતા હતા. અને આ છેલ્લા 2.5-3 મહિનાની અમારી સતત લડાઈના કારણે કિસાન સંઘર્ષ સમિતિની એક જાગૃતિ, કારણ કે અમે ખાલી માત્ર આંદોલન જ નથી કરતા, અમે કલેક્ટર હારે કાયદાથી વાત કરીએ છીએ, કાયદાથી થયેલી વાત લોકોમાં જાગૃતિ ફેલાવે. અને એટલે જ્યારે તમે જોયું હશે કે કાલાવડમાં હેમંતભાઈ વીરડા નામના વ્યક્તિ જે કામ બંધ કરાવવા ગયા તો એને કાયદાથી વાત કરી અને કામ બંધ કરાવડાવ્યું. બિલકુલ બિલકુલ. ત્યાં માળિયામાં જે રોડ બ્લોક બીજા દિવસે કર્યો, પણ પેલા દિવસે જયારે કામ બંધ કરાવ્યું, મહેશભાઈ રાજકોટિયા ગયા તો એને સંપૂર્ણ કાયદાથી વાત કરી. બરાબર. સુરેન્દ્રનગરમાં હમણાં જે 2 કે 3 જગ્યાએ ખેડૂતોએ કામ બંધ કરાવડાવ્યું તો એને કાયદાથી વાત કરી. એટલે ખેડૂતોમાં જે જાગૃતિ આવી છે, જે કાયદાની માહિતી આવી છે, કિસાન સંઘે 100 દિવસ સુધી ડિટેન જ રમાડ્યા. 1885 ટેલિગ્રાફ એક જેવો શબ્દ એકવાર ના બોલ્યા. 2025 ની કેન્દ્ર સરકારની એસઓપી એક વારે ના બોલ્યા. અને માત્ર ને માત્ર ડિટેન 100 દિવસ રમાડ્યા. એની જગ્યાએ અમારે આંદોલનને 100 દિવસ નથી અમે ચાલુ કર્યું કિસાન સંઘર્ષ સમિતિએ, પણ તેમ છતાંય જે 5-7 લાખમાં પતાવટ થતી હતી એ આજે કંપની વાળા 35-40 લાખની ખેડૂતોને ઓફર કરવા લાગ્યા છે.
આ લડાઈનું પરિણામ છે. હજી તો અમે સંઘર્ષ ચાલુ કર્યો છે. 5-7 લાખેથી 35-40 લાખે એમનેમ પહોંચાડી દીધું છે. અમારે 7 કલાક નેશનલ હાઈવે બંધ નથી કરવો પડ્યો. એ 7 કલાક નેશનલ હાઈવે બંધ કરાવવાનું નાટક કરી અને 25 લાખેથી 20 લાખે આવ્યા છે. અમે કાયદાની વાત કરી, લોકોને કાયદાથી માહિતગાર કરી અને 5-7 લાખેથી કંપનીઓને મજબૂર કરી છે કે 35-40 લાખ ખેડૂતોને અત્યારે સામેથી ઓફર કરે છે. ખેડૂતો ના પાડે છે. ઓલું રાશન કાર્ડમાં જે કામ બંધ થયું એ તમને એ ઇસ્યુ તમને અને તમારા માધ્યમથી ખેડૂતોને ખબર પડે. એમાં કંપનીએ મેં રકમ કહી હતી એનાથી વધારે ખેડૂત સાથે એગ્રીમેન્ટ કરેલો છે. હું રકમ ખેડૂતે ના પાડી એટલે નથી કેતો, સમજો. એનાથી વધારે અમાઉન્ટ ખેડૂત સાથે કંપનીએ નેગોશિએશન કરીને નક્કી કર્યું છે. ખેડૂતે એમ કહ્યું, જ્યારે કંપનીએ એ થાંભલો ઉભો કરતા કરતા જ્યારે એને તાણિયા નાખવાની જરૂર પડી ત્યારે ખેડૂતે એમ કહ્યું કે આપણા એગ્રીમેન્ટમાં આપણે જે રકમ નક્કી થઈ છે એમાં તાણિયાની વાત નથી આવતી, એમાં તો 67 મીટરના કોરિડોરમાં આવે છે. એની બહાર મારા ખેતરનો ઉપયોગ કરવો હોય તો અલગથી તમારે એક તાણિયાના 5 લાખ આપવા પડશે. બરાબર છે. આ જાગૃતિનું પરિણામ છે અનિલભાઈ. હું ભારતીય કિસાન સંઘને કહેવા માંગુ છું કે કાયદાનો અભ્યાસ ના કર્યો તો કાયદાનો અભ્યાસ કરો. ખાલી ડિટેન રમાડીને ખેડૂતને મૂર્ખ ના બનાવો. અને હમણાં તો નવું આવ્યું છે, હું તમને પેશી વાત કરું પણ એની પેલા જાગૃતિ વાળી જ વાત આલે છે. તો આપની ચેનલના માધ્યમથી હું ગુજરાતના 20 જિલ્લાના ખેડૂતોને કહેવા માંગુ છું કે આ કાયદાની માહિતી માટે અમે ને જયેશભાઈ ને આખી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાતના ખેડૂતના દીકરાઓને આ વીજ લાઈનોના પ્રશ્ને તમામ કાયદાઓથી માહિતગાર કરાવવા માંગીએ છીએ. એટલે અમે 2 દિવસનો સેમિનાર કરવા માંગીએ છીએ. અને આ 2 દિવસના સેમિનારમાં 1885ના એક્ટ થી લઈ અને 2025ની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન સુધી વચ્ચે તમામ કાયદાઓ, પરિપત્રો, હાઈકોર્ટના, સુપ્રીમ કોર્ટના જજમેન્ટો, આના ઉપર 2 દિવસ આપણે ચર્ચા કરશું અને તમને કાયદાકીય ટકોરાબંધ તૈયાર કરીએ. બરાબર છે. એના માટે જો તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય ને આ 2 દિવસમાં સેમિનારમાં ભાગ લેવો હોય તો 999-85-11056 999-85-11056 આ નંબર ઉપર વોટ્સઅપમાં તમારું નામ, ગામ, તાલુકો, મોબાઈલ નંબર લખીને મેસેજ કરી દો કે મારે સેમિનારમાં ભાગ લેવો છે. એટલે તારીખ, સમય અને સ્થળ નક્કી થશે. એ તારીખે તમને સામેથી કોલ આવી જશે. એટલે આ એક અમે જાગૃતિનું આ એક કામ કરીએ છીએ. એક જયેશભાઈ છે ને, આ કિસાન સંઘવાળા માટે છે ને ભઈ. આ કિસાન અરે સંઘવાળા કોઈ પણ આવે પણ કિસાન સંઘને અમે નથી આમાં બોલાવતા. એવું છે. એટલા માટે કે એ વધારે કાયદા જાણશે ને તો ખેડૂતો હારે વધારે ખોટા સેટલમેન્ટો આ કંપની હારે કરશે. આ કાયદા નથી જાણતા તોય જો આવડું સેટલમેન્ટ 38 લાખેથી ઘટાડી અને 20 લાખે લઈ આવી શકતા હોય તો આ કાયદા જાણી જાય તો ખેડૂતને 2 લાખ જ કિસાન સંઘ અપાવડાવશે અને પોતાના ખિસ્સા ભરશે ભાઈ. એટલે એના નહીં કોઈ સેટલમેન્ટિયાઓ માટે છે જ નહીં. આ હમણાં એનો એક તાજેતરનો નવો દાખલો આપું. હમણાં અઠવાડિયા પહેલા અનિલભાઈ ના હું મારી આ વાતને સંલગ્ન છે એટલે પૂરી કરી લઉં. હમણાં અઠવાડિયામાં ભારતની આ વીજ લાઈનની બધી જ કંપનીઓ અને સરકારની એક રિવ્યુ મીટિંગ હતી. આ રિવ્યુ મીટિંગમાં 2025ની ગાઈડલાઈન એની સરકારે ફરીથી પ્રેસ નોટ જાહેર કરી. સમજો 2025ની ગાઈડલાઈન છે. એની રિવ્યુ મીટિંગ કંપનીઓ, ઉર્જા પેટ્રોકેમિકલ વિભાગના સચિવો અને આ વિભાગને લગતા અધિકારીઓની અને મંત્રીની એક બેઠક થઈ અને બેઠક પછી સરકાર સ્વાભાવિક છે પ્રેસ નોટ જાહેર કરે. આ પ્રેસ નોટ જાહેર કરી તો આ ભારતીય કિસાન સંઘ યશના આમ માથે કલગી પીછાઓ બાંધીને નીકળી પડ્યા. કચ્છમાં ને અહીંયા તો મેસેજ પાસ કર્યો કે આપણે ઓલી 12 તારીખે જે લડાઈ કરવાની હતી ને એની અસર જોઉં કેન્દ્ર સરકારે 200% વળતર કરી દીધું. અરે મારા ભાઈ, આ ભાજપ તો અભણ છે જ. ભાજપમાં બેઠેલા મંત્રીઓ 80% અભણ છે જ. પણ ભારતીય કિસાન સંઘે એ જ રસ્તે
અરે ભાઈ, કોઈ નવો નિયમ લઈ આવી નથી કેન્દ્ર સરકાર. આ 2025 નું જે એસઓપી હતી, ઈ જ એસઓપી છે. માત્ર રિવ્યુ બેઠક થઈ છે ને એમાં કોઈ નવો સુધારો 1% કર્યો નથી. અને કાંઈ કર્યા વગર ભારતીય કિસાન સંઘ જેવી રીતે એક બીજો હમણાં ગુજરાતમાં પક્ષ આવ્યો છે, કંઈ પણ ઘટના બને એટલે ઈ ઘટનાનો તરત જ યશ લેવા આવી જાય, એની સોશિયલ મીડિયાની ટીમ કામે લાગી જાય. અમારા બરાબર છે. ફલાણા ભાઈની લડાઈનું આ પરિણામ ફલાણા ભાઈએ કાગળે ના લખ્યો હોય. કાગળે ના લખ્યું હોય. બરાબર છે. ઈ પક્ષ જેવી રીતે કરે છે ના, ના, એવી જ એ રીતે પક્ષનું નામ ભારતીય તમે લઈ કિસાન શકો સંઘે છો. એ કોઈ બાંધ નથી, લઈ શકો છો તમે પક્ષનું નામ. પણ એને ખાલી મારે લેવું ને એનું નામે મૂકો ને. ગુજરાતમાં એક સરકાર એટલે કે જે પક્ષ છે સત્તામાં, એ જાહેરાત જેવી સરકાર છે. જાહેરાત જેવી છે. અને આ એનાથી એ વધારે કઈ પણ ઘટના બને એટલે તરત પોતાના નામે લાભ લઈ લેવાનો. બરાબર છે. બરાબર છે. આ જયેશભાઈ, એટલે ભારતીય કિસાન સંઘ ને હું કહેવા માંગુ છું કે જો તમારી મહેનતના કારણે કેન્દ્ર સરકારે નવી એસઓપી બનાવી હોય 2026 કે નવો કાયદો બહાર પાડ્યો હોય તો એનો પરિપત્ર, એનો જીઆર જાહેર કરો. નહીતર આવી રીતે 2025 પરિપત્રને તમે ફરીથી નવી રીતે મૂકી અને તમારા નામે યશ લેવાના નાટકો કરવાનું બંધ કરો. જયેશભાઈ, રસ્તો શું? તમે કીધું કે અમે કોર્ટમાં જવાના છીએ 11 તારીખે, તમે લોકો 12 તારીખે સોરી, તમે કલેક્ટરને બધાને ઘેરાબંધી કે તમારી વાત મૂકશો એમ. પણ સરકારો તો સીધી રીતે એવું લાગે છે કે કંપનીઓની એજન્ટ બની ગઈ એવી રીતે કામ કરી રહી છે, અને આપણને દેખાય છે. એટલા માટે હું ખોલીને બી કહી શકું છું. આપણે કોઈ દૂધમાં દહીંમાં પગ નહીં કે આવો આરોપ છે, એવો આરોપ છે જ ને. આ દેખાય જ છે કે કંપનીઓ આવે ને સરકાર એના વતી બેટિંગ કરે ખેડૂતો સામે, અને ખેડૂતોનું જ કે આપણે કચ્છમાં જોયું છે, મારકૂટ કરે, એ બધી વસ્તુઓ કરે. એમની જે પત્નીઓ છે કે જે ઘરની મહિલાઓ છે એમની સાથે કેવી રીતે પોલીસ વર્તન કરે. તો આનો રસ્તો શું? જો સરકારો જ આવી રીતે કંપનીનો એજન્ટ તરીકે કામ કરશે તો ખેડૂતોનો પછી કોણ? આપણે ભલે ખેડૂતને જગતના તાત કહેતા હોઈએ, તો પછી કેવી રીતે રસ્તો નીકળશે? કેવી રીતે તમારા લોકોનું આંદોલન આગળ વધશે? અનિલભાઈ, સરકાર તો કંપનીની એજન્ટ તરીકે જ કામ કરી રહી છે. હા, દેખાય છે. એ સ્પષ્ટ દેખાય આવે. છેલ્લા 11 વર્ષમાં આ જે સરકારે, કેન્દ્ર સરકારે જે કામ કર્યા છે એ બધા કંપનીઓની તરફેણમાં અને કંપનીઓને માટે જ કામ કર્યા છે, અને કંપનીઓના એજન્ટ તરીકે જ કામ કર્યા છે. બરાબર છે. હવે એ વાત અમે તો છેલ્લા 11 વર્ષથી આ વાત કરીએ છીએ કે ભાઈ આ તો આ જે સરકાર છે ખેડૂત વિરોધી સરકાર છે. પણ ખેડૂતોના મનમાં અને હૃદયમાં એ વાત હતી કે ભાઈ જયેશભાઈ વાત કરે છે, એ જયેશભાઈ તો આ સરકારના વિરોધી છે એટલે વાત કરે છે. પણ અત્યારે અનિલભાઈ છેલ્લા 2-3 વર્ષમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે અમારી વાતને ખેડૂતો સમજતા અને જીવનમાં ઉતારતા થયા છે કે ભાઈ જયેશભાઈ કે પાલભાઈ જે વાત કરે છે એ ત્યારે જેટલા એને લાઇટલી લેતા હતા એટલા લાઇટલી લેવા યોગ્ય વાત નથી, પણ આ ખૂબ સિરિયસ વાત છે અનિલભાઈ. એટલે આજે સરકારમાં એ પ્રકારનો ડર ઉભો થયો છે કે ભાઈ ખેડૂતો હવે પોતાના હક અને અધિકાર માટે પોતાનો અવાજ મોટો કરતા થયા છે. અને એની ભગીની સંસ્થાઓ પણ મજબૂરીથી અનિલભાઈ. જી જી. અનિલભાઈ, મારો અવાજ આવે? જી જી, બિલકુલ આવે છે, દેખાય બી છે. બોલો બોલો. હા, મારો અવાજ મળે છે? બિલકુલ મળે છે, બોલો બોલો. એટલે ભારતીય કિસાન સંઘે પણ હવે એનો, કારણ કે ગરાસ લૂંટાઈ છે, આમ તો ગુજરાતના બધા જિલ્લાઓમાં નથી, પણ એને જ્યાં થોડું ઘણું વર્ચસ્વ છે ત્યાં પ્રયત્ન શરૂ કર્યા. એટલે ને ખેડૂત આવનારા દિવસોમાં જે પ્રકારે સંગઠિત થઈ રહ્યો છે અને દર 5 વર્ષે એને સરકારે તો લોકોની વચ્ચે જવાનું છે, એટલે આવનારા દિવસોમાં જ્યારે ચૂંટણીઓ આવશે
ત્યારે અમારે એને કહેવા નથી જવાની જરૂર નથી પડવાની કે આ તારા વિરોધી સરકાર છે. એ વાત સમજતો થાય. અત્યારે જે પાલભાઈએ વાત કરીને કે જે કાયદાઓ છેલ્લા 11 વર્ષમાં બનાવવામાં આવ્યા છે એમાં એવો એક પણ કાયદો નથી કે જે આમ આદમીને કે એટલે સામાન્ય માણસને કે ખેડૂતોને લાભ કરવાની વાત કરતો હોય. ગઈકાલે મેં એ વાત કરી કે 11% ઇમ્પોર્ટ ડ્યુટી એટલે 31 ડિસેમ્બર સુધી તો 0 કરીને પછી 11% ઇમ્પોર્ટ ડ્યુટી કપાસ ઉપર નાખી દીધી. હવે તમે વિચાર કરો કે અહીંયાનો કપાસનો ખેડૂતનો કપાસ વેચાતો નથી ને વેચાય છે તો 1200, 1300, 1400 રૂપિયા મણ વેચાય છે. એની મગફળી હમણાં 2 દિવસથી ભાવ ઊંચકાયા, પણ એ કયા કારણસરથી ઊંચકાયા જો આપણે એમાં ઊંડા ઉતરીએ ને તો એમાં પણ કસેક ને કસેક આ તેલ કાઢતી કંપની ને તેલ વેચતી કંપની જે છે એને માટે એ નફો રળવામાં કે એમાંથી રૂપિયા કમાવા માટેનું આ સરકાર દ્વારા વ્યવસ્થિત આયોજન થયું હોય એવું મારું માનવું છે. ડાંગરના ભાવ નથી મળતા, કપાસના નથી મળતા, શેરડીના નથી મળતા, મગફળીના નથી મળતા. હવે તમે વિચાર કરો, આ વાત ખેડૂતના મગજમાં ઉતરી ગઈ છે અનિલભાઈ. અને અમારા જે અમે જે કાર્યક્રમો કરીએ છીએ એ ખેડૂતને સાચી હકીકતથી વાકેફ થાય અને એને કોણ નુકસાન કરી રહ્યું છે એ નુકસાન કરનાર વ્યક્તિ અને પક્ષને અમે એના મગજ સુધી પહોંચાડવા માટે સક્ષમ થઈ શક્યા છે કે અમે એટલા શું કહેવાય કે સફળ થઈ શક્યા છે કે એ વાત હવે એનો કટ્ટર સમર્થક પણ દબાતા અવાજે એટલું તો કહે છે કે જયેશભાઈ તમે આ 10 વર્ષથી જે વાત કરો છો એ સાચી હતી, મને ત્યારે સમજાતી નહીં હતી, પણ આ લોકોને ઘરે બેસાડવા જોઈએ એવું હવે દિવસે દિવસે અનિલભાઈ પ્રસ્થાપિત થઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં એની અસર વર્તાશે. છેલ્લું કોમન કારણ કે સમય સમાપ્ત થઈ રહ્યું છે. પાલભાઈ, કેવી રીતે તમે જાગૃતિ તો કરી જ રહ્યા છો, પણ ઓન ગ્રાઉન્ડ આ ભાજપ કે સત્તા પક્ષને એક જ વસ્તુ ખબર પડે છે કે જો એ સત્તામાં નહીં રહે તો જ તમે એને હરાવી શકશો, હરાવશો તો જ ખેડૂતોનું ભલું થઈ શકશે. અત્યારે તો આ સ્થિતિ આપણને દેખાય છે. તો ગ્રાઉન્ડ ઉપર ખેડૂતોને કઈ રીતે કન્વિન્સ કરશો કે આ લોકો નુકસાન કરી રહ્યા છે તમારું, ક્યારથી જો આ લોકો કન્ટિન્યુ રહેશે તો વધારે પડતું નુકસાન થશે, ખેતી સમાપ્ત થઈ જશે જો આવી રીતે કરશે તો. હવે એ લાઈન માત્ર ત્યાંથી 25 કિલોમીટર, ગઈકાલે મેં જામનગર કલેક્ટરને કહ્યું, માત્ર 15 કિલોમીટર થી 25 કિલોમીટર આમ દરિયા કિનારા બાજુ ખસેડવામાં આવે તો એમાંથી 90% જમીન છે એ બિન ઉપજાઉ જમીનમાંથી લાઈન પસાર થઈ જાય એમ છે. સમજો, અમુક જગ્યાએ 15 કિલોમીટર ને અમુક જગ્યાએ 25 કિલોમીટર. જામનગરની આ બાજુથી જે લાઈન કાઢી છે એની જગ્યાએ જામનગર સિટીની આ બાજુથી એટલે દરિયા કાંઠે ને કાંઠે લાઈન નીકળે, બરાબર છે. તો એમાં 80 થી 90% બિન ઉપજાઉ જમીનમાંથી લાઈન નીકળી શકે. અને આ લાઈનો પસાર કરવાનો પહેલો વિકલ્પ એ છે કે બિન ઉપજાઉ જમીન વધારેમાં વધારે અને બી લાઈન એટલે કે સીધી લાઈનમાં લાઈન નીકળે, બરાબર છે. આ પ્રક્રિયા પ્રમાણે લાઈન મંજૂર થવી જોઈએ. આ નિયમને સંપૂર્ણ ઉલાર્યો કરીને અહીંયાથી આ લાઈન કાઢવામાં આવી. અમે ગઈકાલે જામનગર કલેક્ટરને કહ્યું કે આ લાઈન છે એ દરિયા કિનારે આખી લાઈન લઈ જાવ ભાઈ, અમારે વળતર બાબતે ચર્ચા જ નથી કરી. આખો લાઈનનો રૂટ જ બદલાવી નાખો. અને એના માટે અમારે જરૂર પડશે તો અમે અમારી માનસિક તૈયારી છે, અમારી જયેશભાઈની આખી કિસાન સંઘર્ષ સમિતિની ટીમની, કે ગુજરાત હાઈકોર્ટમાં આ લાઈનનો રૂટ બદલાવવા. એમની પાસે વિકલ્પ છે. જ્યારે તમારી પાસે વિકલ્પ ના હોય ત્યારે બીજા નંબરની વાત છે, પણ તમારી પાસે વિકલ્પ છે તો તમે આખી લાઈન છે આ માળિયા લાલપુર 765 કેવી લાઈન, એ આખી લાઈન અને તમારી ન્યૂઝ ચેનલના માધ્યમથી જેટલા ભાજપના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને બિહારમાં બેઠેલા કેટલાક ભાજપના સંગઠનના આગેવાનો જેના વિસ્તારમાંથી આ લાઈન નીકળવાની છે, બરાબર છે, એવા લોકોને કહું છું કે તમે તો રાષ્ટ્રીય કક્ષાના નેતા છો, બીજા રાજ્યના પ્રભારી છો, તો તમે તમારા વિસ્તારમાંથી લાઈન બદલાવી નથી શકતા? લાઈન આખી દરિયા કિનારે લઈ જાઓ અને રાષ્ટ્રીય કક્ષાનો નેતા હોય, બિહાર જેવા રાજ્યના પ્રભારી રહી ચૂક્યા હોય, ભાજપના સંગઠનના,
અને એનું ગામ કે તાલુકો વિસ્તાર ના હોય, એનો વિસ્તાર તો આખો જિલ્લો ને રાજ્ય હોય. બિલકુલ. તો તમારા જિલ્લામાંથી આ લાઈન નીકળે છે, એ લાઈન બદલાવવાની જગ્યાએ તમારી નીચેના ફોલ્ડરિયા એમ કે છે કે પાલભાઈ ભેગા ને જયેશભાઈ ભેગા આંદોલનમાં ના જોડાતા, એ તો કોંગ્રેસ વાળા છે. હમ. તો મારા ભાઈ તમે 2 કરોડ અપાવી દો ને, તો જોડિયા તાલુકાનો એક ખેડૂત નહીં જોડાય અમારી જોડે. બરાબર છે, 100%. ખેડૂતોને આ ભારતીય કિસાન સંઘ જેવી રીતે ગુમરાહ કરે છે, એવી જ રીતે ભાજપમાં બેઠેલા રાષ્ટ્રીય નેતાઓ, મને તો શરમ આવે છે. હમ. એના વિશે મેં ખૂબ સારું સાંભળ્યું હતું કે એ સજ્જન માણસ છે. હવે એના નીચેના માણસો જો આવી વાતો કરતા હોય હમ. તો તમે ખેડૂતોને મદદ કરો છો કે નુકસાન કરો છો? હમ. બરાબર છે. અને જો એને ના કહ્યું હોય અને એના નીચેના ફોલ્ડરિયા આવું કરતા હોય, તો હું 2 હાથ જોડીને એમને કહું છું, ભલે ભાજપમાં હોય, ખેડૂતો માટે હાથ જોડવા પડે તો હું જાહેરમાં હાથ જોડીને કહું છું. અને એ તો એવડા ગજાના વ્યક્તિ છે કે એ આખો રૂટ બદલાવી શકે એમ છે. બદલાવી નાખો રૂટ, દરિયા કિનારે લઈ જાવ ને ભાઈ, રૂટ 100%. આખો રૂટ લઈ જાવ દરિયા કિનારે. જો રૂટ ના બદલાવી શકતા હો તો 2 કરોડ વીજ પોલ થી ઠપાવડાવો. અને એ ના કરી શકતા હો તો તમારા ફોલ્ડરિયાઓને સમજાવી દો કે જે લડાઈ ખેડૂતો અત્યારે 2 જિલ્લાના નહીં, 10 જિલ્લાના ખેડૂતો, કચ્છ, બનાસકાંઠા, પાટણ, વાવથરાદ, જામનગર, દ્વારકા, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, આટલા જિલ્લાના આ બાજુ અને ઉપર દક્ષિણ ગુજરાતના આટલા ખેડૂતો સંગઠિત થતા હોય તો એમાં હવનમાં હાડકા નાખવાનું કામ બંધ કરો ભાઈ. ભારતીય કિસાન સંઘ ના થાવ તમે. બરાબર છે, બરાબર છે. આ બંને મહાનુભાવો જોડાયા, આખી વિસ્તારથી વાત કરી. અમારી શુભકામનાઓ છે કે તમારી જે સંઘર્ષ છે, કારણ કે ખેડૂતો માટે છે, જગતના તાત માટે છે, એ કન્ટિન્યુ ચાલતી હોય જ્યાં સુધી ખેડૂતોને ન્યાય મળે. ન્યાય ન મળે ત્યાં સુધી. ખૂબ ખૂબ આભાર પાલભાઈ અને જયેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ જોડાયા બંને. આભાર અનિલભાઈ. આભાર. જી જી. ગુજરાતમાં જે રીતે 20 જિલ્લાઓ વીજ લાઇનોથી પ્રભાવિત છે, ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, વળતરની માંગ કરી રહ્યા છે, તેને લઈને આપ શું વિચારો છો? જોરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું. નમસ્કાર.